જ્યાં શિવાજી મહારાજના વિજયના સૂર વાગે છે અને પવન પણ ગર્વથી ગુંજે છે. ઊંચા પર્વતો, વાદળોથી ઘેરાયેલા દ્રશ્યો, શૌર્ય અને ઇતિહાસનું પ્રતીક અને મહારાષ્ટ્રનો સૌથી ઊંચો કિલ્લો આ છે સાલેર કિલ્લો. હેલો નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે આપણા સુંદર મજાના વિડીયોમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો એક ઊંચો પહાડ છે જે સાલેર ફોર્ટ છે, જે મહારાષ્ટ્રમાં નાસિક ડિસ્ટ્રિક્ટમાં આવે છે, જે મહારાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી ઊંચો ફોર્ટ છે, જેની ઊંચાઈ છે 5175 ફૂટ. તો આપણે એને આજે ચઢાણ કરવાનું છે અને ખૂબ જ ખતરનાક રસ્તો છે, પણ લોકેશન જુઓ, એકદમ મસ્ત મજાનું લોકેશન છે. તો આજના વિડીયોમાં એકદમ મજા આવવાની છે અને મજા લેવાની છે. ઉપર આપણે જમવાનું બનાવવાનું છે અને ટ્રેકિંગની શરૂઆતમાં જો આ રીતનો રસ્તો છે નીચેથી. અત્યારે સાલેર ફોર્ટ આખો વાદળમાં ઢકાઈ ગયો છે અને તેમની ટોચ પણ નથી દેખાતી. તો આપણે ચડાઈ માટે જો અહીંથી જવાનું છે, પહેલાં ટોચ ઉપર જવાનું છે અને અહીંથી ફરીને ઠેઠ આ બાજુ જવાનું છે. ઘણું દૂર છે અને ઘણું બધું ચાલવાનું છે અને ટ્રેક પણ ઘણો ચડાવવાળો છે. તો આજે મજા આવવાની છે, કારણ કે તમે વાતાવરણ જુઓ, એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે. અત્યારે રસ્તો જુઓ, એકદમ ગીચ જંગલવાળો રસ્તો છે, એકદમ સાંકડી કેડી છે ને અત્યારે તો ફ્લેટ ચાલવાનું છે. હવે અહીંથી ચડાવવાળો રસ્તો ચાલુ થાય છે અને નાના નાના ઝરણા જો ખળખળ વહેતા પાણીનો અવાજ અને આ સાલેર ફોર્ટ. અને સાલેર ફોર્ટની અત્યારે ટોચ નથી દેખાતી, ઘણી જ હાઈટ છે પણ વાદળાને લીધે દેખાતું નથી. અત્યારે જો આવો રસ્તો છે, એકદમ પથ્થરવાળો, એટલે ચડવામાં ઘણી તકલીફ પડે અને એમાંય પાણી આવેલ છે ને લીલ જામી ગયેલી છે, એટલે લપસવાનો પ્રોબ્લેમ રહે. થાકી ગયા છીએ તો થોડો આરામ કરીએ છીએ અને વાતાવરણ એકદમ ઠંડુ છે એટલે ચાલવાની પણ મજા આવે છે. કિલ્લાની દિવાલ આવી ગઈ છે ને અહીંથી એક ગેટ છે અને એકદમ નજીક પગી ગયા છીએ. અને અહીંથી નીચે જો તો આપણે સામે જો રોડ દેખાય ત્યાંથી આવ્યા હતા. આ જો ઝાડ દેખાય છે, ગીત ઝાડમાંથી આવી રીતની કેડી છે અને હજી આવો જ રસ્તો છે, કોઈ પગથિયા નથી ને મોટા મોટા પથ્થર છે રસ્તામાં. અને હવે જો અહીંયા એક ગેટ આવી ગયો છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલો આ સાલેર કિલ્લો દરિયાઈ સપાટીથી આશરે 5141 ફૂટ ઊંચાઈએ આવેલો છે, જે મહારાષ્ટ્રનો સૌથી ઊંચો કિલ્લો છે. સાલેર કિલ્લો એ માત્ર પ્રાકૃતિક સૌંદર્ય જ નહીં, પણ તેના ઐતિહાસિક મહત્વથી પણ જાણીતો છે. શિવાજી મહારાજના સમયમાં અહીં થયેલા યુદ્ધો અને તેનું શૌર્ય આજે પણ પ્રેરણારૂપ છે. હવે પાછો સપાટ રસ્તો આવી ગયો છે. અત્યાર સુધી તો ચઢાણવાળો રસ્તો હતો, હવે એકદમ સીધું ચાલવાનું છે. અને જો એકદમ પહાડ મસ્ત સુંદર મજાનો દેખાય છે, વાદળામાં ઢંકાઈ ગયેલો છે. પહાડની એકદમ ઊંચી ખીણ જો એકદમ આખી ભેખડ છે દૂર સુધી. અને આપણે જવાનું છે અહીંથી આગળ, ને જો અહીંયા માણસો ચાલ્યા જાય છે, ત્યાંથી ઉપર ચડવાનું છે. ત્યાં પણ એક દરવાજો છે અને ત્યાંથી ઉપર છે, ઘણું જે દૂર ચાલવાનું છે. ત્યારે રસ્તો જો એકદમ આ રીતનો છે, પથ્થર છે અને બંને બાજુ ગીચ જંગલ જેવું છે, મોટા મોટા ઝાડી છે. અત્યારે વાતાવરણ પણ એકદમ મસ્ત છે, જો બધા ડુંગર ઉપર વાદળ આવી ગયેલા છે. થોડો થાક લાગે છે, પણ આ પહાડની સુંદરતાને લીધે આમ થાક ઉતરી જાય છે. રસ્તો જો આ રીતનો રસ્તો છે, બધા લોકો જો ઉપર જઈને પાછા રિટર્ન આવે છે અને અમારે જે ઉપર જવાનું છે
અને આ પહાડ જો આ બધું આપણે પાર કરવાનું છે. જો કેટલી બધી ઊંડી ખાઈ છે, મોટી ચટ્ટાન છે. અને મેં અહીંથી આ ડુંગરની પાછળથી ચાલવાનું શરૂઆત કરી હતી અને અહીંયા પહોંચ્યા છીએ. અત્યારે જો આવો રસ્તો છે. અને હવે આ રીતનો જ રસ્તો છે. જો એકદમ ચીકણું અને લીલ વળી ગયેલી છે, એને કારણે એકદમ લપસણું છે. और ये सामने देख रहा है दूसरा गेट नंबर 2 है. કેટલા દૂરથી આવ્યા છે? આજે રોડ દેખાય છે ને એમાંથી આવ્યા છે. લગભગ આપણે 2 થી 3 કિલોમીટર હાલી ગયા છે ને. હા, તો ઘણું બધું ટ્રેકિંગ કર્યું છે અને નજારો એકદમ મસ્ત છે. અને થોડા થાકી ગયા એટલે બોલવામાં તકલીફ પડે છે. તો અમારી ટીમ જો બધા એટલે સુધી ઉપર આવી ગયા છે અને અહીંથી નજારો જો વાદળોની વચ્ચે આવી ગયા છે, એકદમ પહાડની ઉપર. અને સુંદર મજાનો નજારો છે ને એકદમ ઠંડુ વાતાવરણ છે. તમે નજારો બતાવો અકમભાઈ, આમ જો કેવા વાદળની ઉપર આપણે આવી ગયા છીએ અને દૂર દૂર સુધી કેવો સુંદર મજાનો નજારો દેખાય છે. નાના નાના તળાવ, રોડ, રસ્તા, ગામ અને સુંદર મજાના ખેતરો. રસ્તો પણ એકદમ ખતરનાક આવી ગયો છે અને પગથિયા એકદમ લપસી જવાય એવા ચીકણા છે. સંભાળીને ચાલવું પડે છે. એકદમ ચડાવવાળો રસ્તો છે. અને પાણી છે પગથિયામાં એટલે ખાસું ધ્યાન રાખવું પડે છે. પાછો એક ગેટ આવ્યો છે. જો રાજાઓ એમની સુરક્ષા માટે આવા ગેટ બનાવેલા હતા અને બહુ થાકી જવાય છે. તમે જોઈ શકો છો આ કેવા પથ્થરનો ગેટ બનાવેલો છે. એ સમયમાં આવડા મોટો પથ્થર અહીંયા ઉપર કઈ રીતના લાવ્યા છે અને કઈ રીતનું ફિનિશિંગ અને લેવલથી કામ કરેલું છે અને વર્ષો પછી પણ એટલું જો મજબૂત રીતે ટકેલું છે. કેવો સરસ મજાનો નજારો છે અને એકદમ વાદળોની ઉપર આવી ગયા છે અને ઘણી બધી હાઈટ ઉપર આવી ગયા છે અને હજી ઘણું આગળ જવાનું છે. પણ અહીંનો નજારો એકદમ મસ્ત છે, મજા આવી જાય. થાક લાગ્યો તો એ પણ થાક પણ ઉતરી ગયો અને બધા મિત્રો જો અહીંયા પહોંચી ગયા છે અને હજી ઘણું આગળ જવાનું છે. ચારે બાજુ એકદમ હરિયાળી છે અને વાદળો તો જાણે એમ લાગે કે આપણે સ્વર્ગમાં આવી ગયા એવું વાતાવરણ છે. અને અમારી આખી ટીમ જો બધા મિત્રો. બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે પહેલાં આપણે જમવાનું બનાવવાનું છે અને પછી અહીંથી આગળ જવાનું છે. હજી ઘણું ઉપર ચડવાનું છે. તમે જોઈ શકો છો આ વાદળમાં આખો ડુંગર આવી ગયો છે. સરસ મજાનું પહેલાં જમવાનું બનાવીએ, જમીએ અને પછી અહીંથી આગળ આપણે જઈશું. જો તમે જોઈ શકો છો મિત્રો કેવું સરસ મજાનું વાતાવરણ છે. એકદમ ધુમ્મસ ધુમ્મસ વાતાવરણ છે અને આ વાતાવરણમાં આપણે બનાવવાની છે ખીચડી. બપોરનો ટાઈમ થયો છે અને બધાને લાગી છે ભૂખ. તો જે આપણે ટ્રેકિંગ ઘણું બધું બાકી છે પણ પહેલાં આપણે જમવાનું બનાવવાનું છે. સરસ મજાનું જમવાનું બનાવીએ અને આ વાતાવરણમાં જમીએ અને પછી આપણે આગળનો રસ્તો પાર કરશું. ભાઈ ઓન લીધો નહીં.
લાગી છે, બધાનો ફોકસ ખીચડીમાં જ છે અને ખીચડી ધીમે 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 થાય છે. પણ જલ્દી થઈ જાય તો ખાઈને ઉપર વયા જઈએ, નકર પછી ખીચડી મૂકીને અમે એમ જ જઈએ. પણ મજા આવે છે રાહ જોવાની. લગભગ 1 કલાક તા ખીચડી બને છે અને હજી સડી નથી અને બધાને લાગી ભૂખ, બધાય વાટ જોવે છે. જો બધાય તો હજી આપણે ઘણું આગળ જવાનું છે, લગભગ 1 કિલોમીટર જે ઉપર ચઢાણ કરવાનું છે. તો હકમભાઈ 2 શબ્દો કહેશે ખીચડી વિશે. કેમ હકમભાઈ એટલી બધી વાર લાગી? એમાં એવું થયું છે, આજુબાજુથી ચોફેરથી પવન આવી રહ્યો છે, અમારો સ્ટવ બરાબર ચાલતો નથી અને મટીરિયલ બહુ ઓછું પડ્યું છે અને આશાઓ બધાની વધારે છે. એવું ખીચડી ક્યારે આશાઓ બને? વધારે છે. અડધા કલાકથી બગાસા ખાઈ રહ્યા છે, ખીચડી બનતી જ નથી હજી સુધી. ખૂબ જ લાંબા સમયના પરિશ્રમ બાદ હવે અમારી ખીચડી બનવા ઉપર ખરેખર તૈયાર છે. ખૂબ જ સંઘર્ષો કર્યા અમે. પવન ચાલુ હતો, વરસાદ પણ ચાલુ હતો, આજુબાજુથી પવન આવતો હતો. જો ઘાસ મૂકી દીધું છે આજુબાજુ, જેથી હવા નહીં જાય, અને બધું કરીને અમારી ખૂબ જ પરિશ્રમથી હવે ખીચડી તૈયાર થશે અને અમે બધા સાથે બેસીને ખાઈશું. 2 વાગી ગયા છે અને સવારના ભૂખ્યા છે અને નાસ્તો તો તે ગાડીમાં નીચે ભૂલાઈ ગયો, એટલે બીજો કાંઈ નાસ્તો છે નહીં અને ફક્ત આ ખીચડી જ છે. તો ફટાફટ ખીચડી બની જાય તો આપણે અહીંથી જમી લઈએ પછી ઉપર જઈએ. અને ઉપર વાતાવરણ જો કે એકદમ મસ્ત છે. આમ જો એકદમ ધુમ્મસ વાદળા અને ધીમો ધીમો વરસાદ. ચાલુ વરસાદમાં ખૂબ જ પરિશ્રમ બાદ ખીચડી બની ગઈ છે. હવે અહીંયા ખબર રાખવી પડે ખરેખર, કેમ કે માણસો બહુ પડાપડી કરી રહ્યા છે, તો થોડા દૂર જ જવાનું છે તમારે બધાએ. ખીચડી ખરેખર બની ગઈ છે પણ થોડી વાર પછી મળશે. ઇજ્જતથી દાજે છે ખરેખર. તો ખરેખર હવે બધાનું કહેવાનું થાય છે, બહુ ઉતાવળા થાય છે, ખીચડી દાજે છે, તો થોડી વારમાં હાલ ઉતારી દે. આ ખીચડી ઉતારી દીધી છે. જો કેમ બાકી ગરમા ગરમ તપેલી હેઠળ લઈ લીધો. કઈ નથી. પાણી પણ તમે હલાવો બધું, બેલેન્સ તૂટી જાય બધું. બસ બરાબર. ઘણી વાર જોઈ પછી ખીચડી સડી ગઈ છે અને હવે બધા થાય છે ભૂખ્યા અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. કોઈ પાસે લગભગ રેનકોટ નથી, એક ભાઈ પાસે જ રેનકોટ છે. તો ચાલો આપણે ફટાફટ પેલા જમી લઈએ. પીરસ્યું છે, આપણી પાસે સામાન ડીશ તો છે નહીં, તૂટી પડો. કેળના પાંદડામાં આપણે ખાવાનું છે. તો કમલેશભાઈ બતાવશે. કમલેશભાઈ કેળના પાંદડા. હા, કેળના પાંદડા જો આમાં જ જમવાનું છે. હવે આ બધો પાથરીને એકમાં કાઢો ને. કદી ખાધું પડીપુર વાળું? તમારું આ જ્યાં બેહવાન છે એ અહીંયા મૂકી દો નીચે. તો મિત્રોને હવે થોડો બટાકો કાચો છે ભાઈઓ. ઈ અત્યારે બધું પાકી ગયેલું છે કા. તો મહેમાનને પહેલા મળી રહ્યું છે. એક તો પહેલામાંથી જ ખાવાનું છે. તો હાલો હું ખાવા માંડું હવે. હા, ગરમ છે, જોરદાર ગરમ છે પણ. બિસ્કિટો પડે પણ જેને બિસ્કિટ ઠોકવા નહીં. સૌથી વધુ જો મહેનત કરી હોય ને તો આ ભાઈએ જો અત્યારે વાસણ પણ સાફ કરે છે અને ખીચડી પણ એને જ બનાવી હતી. જો આ પહાડની પાછળ એક ટોચ છે, એની ઉપર પરશુરામ ભગવાનનું મંદિર છે. હવે એવું સડાણ આવી ગયું છે કે થાકી જાય છે. એકદમ સીધું સડાણ છે, બરાબરથી બોલાતો પણ નથી, કારણ કે તેમ જો કઈ રીતનો રસ્તો છે, મોટા મોટા પથ્થર છે ને કેડી પણ સારી નથી, એટલે સડવામાં બહુ થાક લાગે છે. ચડવાનો રસ્તો જો એટલો સાંકડો છે, એક નાનીમથી કેડી જ છે, એટલે આવતા જતા લોકો સામ સામે મળે ત્યારે પણ સંભાળીને ચાલવું પડે. જોજો જોજો થોડુંક એકદમ ચડાવ હતો અને હવે પાછો થોડો સીધો રસ્તો આવી ગયો છે. આ પહાડની મુખ્ય ટોચ તો હવે આગળ જ છે. ધુમ્મસને લીધે આગળ કાંઈ દેખાતું નથી, પણ અહીંથી એકદમ ઉપર ચડવાનું છે અને ત્યાં પરશુરામ ભગવાનનું મંદિર છે.
મંદિર જો અહીંયા છે. ધુમ્મસને લીધે એકદમ ચાકુ ચાકુ દેખાય છે, પણ ઘણા જ નજીક પગી ગયા છે. અહીંથી આ બાજુ જવાનું છે, પછી રાઉન્ડ ફરીને આ મંદિરે આવવાનું છે. લગભગ 7 કિલોમીટરનું અંતર અને 3 કલાકના સમય પછી અમે સાલેર કિલ્લાની સૌથી ઊંચી ટોચ પર આવેલા પરશુરામ મંદિરે પહોંચી ગયા. ત્યાંથી અમને કંઈક આવો સુંદર નજારો જોવા મળ્યો. અમે ચાલેર ઉપર લગભગ 1 કલાક રોકાણા અને નજારો તો ભાઈ તમને બતાવ્યો કે ગજબનો નજારો હતો કે વાદળોની વચ્ચે વાદળો સાથે વાત કરતો આ ચાલેર ફોર્ટ એકદમ સુંદર મજાનો નજારો અને મજા આવી ગઈ. અહીંનો ધક્કો વસૂલ થઈ ગયો અને હવે આપણે નીચે ઉતરવાની શરૂઆત કરવાની છે, કારણ કે આપણે જે અંધારું થશે ત્યારે આપણે નીચે પગી રહીશું. સામેનો પહાડ જો વાદળોની વચ્ચે ટોચ દેખાય છે અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને જો બધા નીચે ઉતરવા માંડ્યા છે. ને કે રીલ્સ વાયરલ થઈ. આરામ દો મહેશભાઈ. મંકી મેન મહેશભાઈ